હેલો ફ્રેન્ડ, સુરજ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મસાલા પાપડ. આ એકદમ ઇન્સ્ટન્ટ, જ્યારે ઓછી ભૂખ લાગે ત્યારે તમે ફટાફટ બનાવીને ખાઈ શકો એવો નાસ્તો છે. તો આ રેસીપી તમને ચોક્કસ ગમશે અને ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો મસાલા પાપડ બનાવવા માટે અહીંયા મેં પાપડ લીધા છે. તો આ ખીચિયા પાપડ મેં ઘરે જ બનાવ્યા છે અને આમાં મેં ખારાનો પણ બિલકુલ યુઝ નથી કર્યો. અહીંયા મેં સાથે વેજીટેબલ્સ લીધા છે, તો એમાં સ્વીટકોર્ન, કેપ્સિકમ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં લીધા છે. આ સિવાયના તમને પસંદ હોય એવા બીજા વેજીટેબલ્સ પણ લઈ શકો. હવે પહેલાં આપણે પાપડને શેકી લઈએ. પાપડને બને ત્યાં સુધી આવી રીતના સીધા રહે એમ જ શેકવાના. વળી જશે તો પછી આપણને ઉપર ટોપિંગ કરવાની મજા નહીં આવે. તમે જોઈ શકો છો કે મેં ખારાનો યુઝ નથી કર્યો તો પણ એકદમ સરસ સોફ્ટ પાપડ બન્યા છે. આ પાપડની રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટમાં મારી સાથે શેર કરજો, જેથી હું તમને એ રેસીપી આપી શકું. તો એ પાપડમાં પણ મેં ખારાનો યુઝ નથી કર્યો, વણ્યા વગર અને ખીચું બનાવ્યા વગર બનાવ્યા છે. તો એ પણ તમે ચોક્કસથી જોઈ શકશો. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા પાપડ શેકાઈ ગયા છે અને આપણે હવે સીધા અરેન્જ જ કરી દઈએ. અત્યારે હું ઉપર ઘી લગાડું છું. તમે બટર પણ લગાડી શકો, ઓઇલ પણ લગાડી શકો, પણ બને ત્યાં સુધી ઘી અથવા તો બટર લગાવવાનું, ઓઇલ નહીં લગાવવાનું. અને ઓઇલ લગાવવું હોય તો તલનું તેલ કે શીંગ તેલ જ લગાવવાનું. એનો ટેસ્ટ વધારે સારો લાગશે. પણ બટર અને ઘીનો વધારે સારો લાગે, કેમ કે એ લગાવવાથી પાપડ સોગી પણ નહીં થઈ જાય. આવી રીતના તમે આંગળીની મદદથી પણ ફેલાવી શકો અને બ્રશથી પણ બ્રશિંગ કરી શકો. હવે આપણે પહેલા ઉપર ડુંગળી ફેલાવી દઈએ, પછી ઝીણા સમારેલા ટામેટા. બધા વેજીટેબલ્સનું કટિંગ બને ત્યાં સુધી એક જ સરખું કરવાનું. અને સલાડ તમને પસંદ હોય એટલું તમે વધારે ઓછું લઈ શકો. હવે અહીંયા મેં બોઇલ કરેલા સ્વીટકોર્ન લીધા છે. આ બધું મેં એક પછી એક આવી રીતના પાથરીને લીધું છે. તમે બધું પહેલા એક બાઉલમાં મિક્સ કરી અને પછી પણ ઉપરથી ટોપિંગ કરી શકો. હવે ઝીણા સમારેલા કેપ્સિકમ લઉં છું. વધારે ઓછું તમારી પસંદ પ્રમાણે તમે લઈ શકો. હવે ઉપરથી ઝીણા સમારેલા મરચાં એડ કરી દઈએ. હવે ચાટ મસાલો એડ કરીશું. હવે લાલ મરચું એડ કરીશું. તમારી ચોઈસ પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે લેવાનું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. હવે શેકેલા જીરાનો પાવડર લઈ લઈએ. હવે ઉપરથી આપણે મસાલા શીંગ લઈશું. આ મસાલા શીંગ પણ મેં ઘરે જ બનાવી છે અને એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જોઈ શકશો. મસાલા શીંગ ન હોય તો તમે ખારી શીંગ પણ લઈ શકો. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરીશું. તમે ફુદીનો, લીલા ધાણા તમારી ચોઈસ પ્રમાણે ગમે તે લઈ શકો. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, હેલ્ધી, ઝડપથી બની જતી એવી આપણી મસાલા પાપડની રેસીપી તૈયાર છે. તમે ચોક્કસથી બનાવજો, એન્જોય કરજો અને કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. આવી નવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. અને જો તમારે કોઈ બીજી નવી રેસીપી શીખવી હોય તો એ પણ મારી સાથે શેર કરજો, એટલે હું તમારા માટે એ રેસીપીનો પરફેક્ટ વિડીયો બનાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ.